આજે આપણે બનાવીશું ઇડલી। એના માટે મેં આ વાટકીના માપથી અડધી વાટકી અડદની દાળ લીધેલી છે અને 3 વાટકી ચોખા લીધેલા છે। એ ધોઈ સાફ કરી અને ખીરું તૈયાર છે। ઓવરનાઇટ ખીરું બનાવીને પડ્યું રાખેલું હતું, જેથી અંદર આથો વ્યવસ્થિત આવી જાય। બરાબર, એની અંદર સરસ મજાનો આથો પણ આવી ગયેલો છે। એની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને એને બરાબર હલાવી લઈશું। હવે આપણે જે ખીરું તૈયાર કરેલું હતું એની અંદરથી એક થાળીમાં મૂકી શકાય એટલું ખીરું મેં સાઈડ ઉપર કાઢી લીધું છે। એની અંદર થોડુંક છાશ રેડીશ। મેં આ ખીરું પાણીમાં પલાળ રાખ્યું હતું, એની અંદર આપણે છાશ રેડીશું અને એને થોડુંક પતલું કરી લઈશું। હવે આ જે ઇડલી મૂકવાની પ્લેટ છે એને મેં વ્યવસ્થિત રીતે તેલ લગાવી અને તૈયાર રાખી છે। બરાબર છે। હવે આ જે ખીરું છે એની અંદર ચૂટકી સામાન્ય આપણે ઈનો નાખીશું અને એને બરાબર હલાવી અને આ થાળીમાં આપણે આ ઇડલી સ્ટેન્ડની અંદર ખીરાને આપણે એડ કરી દીધું છે। હવે આ પહેલેથી જ પાણી ગરમ કરીને તૈયાર રાખ્યું છે, જે પાણી બરાબર ઉતરી ગયું છે, બરાબર નીકળે એવું। હવે એની અંદર આ ઇડલી સ્ટેન્ડ જે આપણે ખીરું ભર્યું છે તે મૂકી દઈશું અને એને બરાબર ઢોકી કવર કરી અને થવા દઈશું। આ સરસ મજાની આપણી ઇડલી તૈયાર છે। એને આપણે અંદર ચપ્પુ નાખી અને ચેક કરી લેવાની। જો ચપ્પુ સરસ ચોખ્ખું આવે તો ઇડલી તૈયાર છે। આ આપણી ઇડલી તૈયાર છે। આપણે એને ઉખાડીને પણ જોઈ લઈશું। સરસ પોચી અને જાળીદાર બનેલી છે। જુઓ, દેખો, એમાં સરસ મજાની જાળી પણ પડેલી છે।